નમસ્તે સર. નમસ્તે જી. તમે કોણ છો જી? મને ગુપ્તાજીએ મોકલી છે સર. અચ્છા, ગુપ્તાજીએ મોકલ્યા છે. હમ. આવો આવો આવો, બેસો. હમ. અ, અરે અહીંયા આવીને બેસો ને. હમ. સારું, તમારું નામ શું છે? સર મારું નામ સોનલ છે. ઓ, સુકન્યા. હમ. તમારું નામ ખરેખર સરસ છે. હમ. અને જેવું તમારું નામ છે ને, તમે દેખાવમાં પણ સુંદર છો. થેન્ક યુ સર. તમે ભણો છો કે કામ કરો છો? સર હું તો ભણી ઓ રહી છું અચ્છા, સર. તમે શું ભણો છો? બીએસસી ફિઝિક્સ સર. તમે આટલું બધું ભણીને આવા નાના નાના કામ કરીને તમે પાર્ટ ટાઈમ કરો છો કે શું? જ્યારે તમે ભણો છો તો આવા કામ કરવાની શું જરૂર છે? સર હું શું કરું સર? સર ઘરના ભાડાથી લઈને ખાવાની વસ્તુઓ બધું મારે જ લેવાનું છે સર. માત્ર મારી એકની કમાઈથી જ ઘર ચાલે છે સર. ઓ, એમ વાત છે. હા સર. જો તમે સારી રીતે ભણશો તો નોકરી પણ સારી મળી જશે. અને નોકરી સારી મળે તો તમે જીવન પણ સારું વિતાવી શકો કે નહીં? અને એ બધું છોડીને આવવું તમારા માટે જરૂરી છે શું? સર તમે આવું ન કહો સર. મેં મારા જીવનમાં ઘણા બધા લોકોને જોયા છે. કોઈ બી એક રૂપિયો પણ મને આપીને મદદ નહીં કરે સર. ફ્રી એડવાઇસ તો બધા જ સારી રીતે આપે છે, પણ કોઈ પણ મદદ કરવા માટે નહીં આવે સર. પણ તું જે રીતે બધાને જુએ છે ને તેવો હું નથી. હું બધાને મદદ કરું છું. જો તારે કોઈ મદદની જરૂર હોય તો મને આવીને કહેજે. હું મદદ ઠીક છે, કરીશ. એમાં કોઈ ખચકાટ ના રાખતી. મારી જોડે મદદ માંગવા માટે તારે કઈ શરમાવાની જરૂર નથી. જે પણ મદદ જોઈએ માંગ, હું કરીશ. મને કોઈ મદદ જોઈશે તો હું ચોક્કસ પૂછીશ સર. કેમ સર આમ જોવો છો તમે? તું દેખાય છે ઘણી સુંદર, એટલે જોઈ રહ્યો છું. થેન્ક યુ સર. સર મને એક નાની એવી મદદ કરશો? શું છે બોલ? આજે થોડું જલ્દી મારે ઘરે જવાનું છે સર. કાલે મને કોલેજમાં એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે સર. તેના માટે મારે જઈને વાંચવું છે. ઓ, એક્ઝામ છે. તારે જલ્દી ઘરે જવું હા છે? જલ્દી જવું છે. સારું, તું અત્યારે અહીંયાથી નીકળ, ઘરે જા અને ભણવા બેસ. કોઈ વાંધો નહીં સર, હું કામ પૂરું કરીને જઈશ. અરે કેટલી સુંદર છે. જો જીવનમાં કોઈની જોડે લગ્ન કરવા હોય તો આવી જોડે જ કરવા જોઈએ. પણ શું કરે, તે આવો ધંધો જે કરે છે. શું વિચારો છો તમે? જો મારા લગ્ન તારી જેવી છોકરી જોડે થાત તો મારું જીવન કેટલું સરસ હોત. હેલો. હા સર બોલો સર. હા પાર્વતી, હાઉ આર યુ? સર હું રોશની. હું ઠીક છું સર. ઓ રોશની, કેમ છે? શું કરે છે આજકાલ? સર ઘરમાં બધું જ કામ પડ્યું છે. કપડાં ધોવાના છે, વાસણ સાફ કરવાના છે અને બપોર માટે જમવાનું પણ બનાવવાનું છે. ખૂબ કામ છે સર. ઓ એમ છે. પણ આજકાલ તું ફોન કેમ નથી કરતી? ફોન કરવાનું વિચારું છું ત્યારે મમ્મી અને પપ્પા પાસે જ હોય છે તો ફોન નથી કરી શકતી સર. ઓ એમ વાત છે. સારું, તારા પપ્પા શું કામ કરે છે? એક નાની કંપનીમાં મારા પપ્પા એક વેલ્ડર છે સર. ઓ ઓકે ઓકે. અને મમ્મી શું કરે છે? મમ્મી કામ પર નથી જતી સર. મમ્મી એક હાઉસવાઈફ છે. ઓહો, ઓકે ઓકે. તું શું અત્યારે ઘરમાં એકલી બેઠી છે કે શું? હા હું ઘરમાં એકલી જ છું. મમ્મી અને પપ્પા બહાર ગયા છે. એ ઘરમાં હોય છે ત્યારે કોઈની પણ સાથે ફોન ઉપર વાત નથી કરવા દેતા. અચ્છા, હા તારો જ ફોન છે ને? આ મારો ફોન નથી, મારા પપ્પાનો ફોન છે. ઓ ઓકે ઓકે. અને જ્યારે તું ફ્રી હોય ત્યારે મારી પાસે ટ્યુશનમાં આવી શકે? હા રોશની, એક નાનો ડાઉટ છે મને. જ્યારે પણ જુઓ હું જ તમને ડાઉટ્સ પૂછું છું. શું સર તમે મને ડાઉટ્સ પૂછો છો? હું વિચારું છું કે આ વસ્તુ તને ક્લાસમાં જ પૂછું, પણ અત્યારે યાદ આવ્યું તો તને મેં વાત કરી. પૂછો સર. તારી સાથે હંમેશા એક છોકરી હોય છે, તેનું નામ શું છે? મારી ફ્રેન્ડનું પૂછો છો સર? હા હા, તારી જ ફ્રેન્ડ છે. શું કવિતા છે સર? કવિતા? ના ના, તે નહીં. શું તે પ્રીતિ છે? અરે પ્રીતિ પણ નહીં રોશની. તો એ પાર્વતી છે કે? હા પાર્વતી. પાર્વતી. હા સર, પાર્વતી મારી જ ફ્રેન્ડ છે. જ્યાં પણ જઈએ એક સાથે જ જઈએ છીએ.
હા જોયું છે તમે જ્યારે બંને બહાર જાઓ ને ત્યારે તમે સાથે જ હો છો. અચ્છા એવું છે, તમને કે પૂછવાનું હતું તે શું છે સર? રોશની, તું જો ખોટું ના માને તો મારે તને એક વાત કહેવી છે. બોલો સર. પાર્વતી મને લાગતી નથી કે સારી છોકરી છે. તમે શું કહો હા છો સર? રોશની, ભગવાન માટે તું પાર્વતીથી થોડી બચીને રહેજે. ઠીક છે સર. તે છોકરી વિશે ઘણા બધા લોકોએ મને કીધું છે અને મને પણ તે સારી છોકરી નથી લાગતી. ઠીક છે સર. થોડું સંભાળીને રહીશ. તું એની સાથે ફરીશ ને તો લોકો તને પણ એવી જ કહેશે. હા, તારા ભલા માટે કહું છું. ઠીક છે સર. રોશની, મને ખોટું ના સમજતી. સર લાગે છે મમ્મી આવી ગઈ. એ બોલાવે છે, હું પછી ફોન કરું. ઓકે જો તે જોઈ જશે તો મને ઓકે વળશે, સર. રોશની, જરા સંભાળીને સાચવીને રહેજે. તને કંઈ પણ ડાઉટ હોય તો મને કહેજે, હું જોઈ લઈશ. હા, જરૂર સર. થેન્ક યુ સર. Okay, મૂકું bye, છું. thank you. બાય સર. બાય. If you wanna taste it, you can fucking try me. If you wanna hate, you know where to find me. And if you છે. હમ 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 સાંભળો, સંભળાય છે કે નહીં? હમ. અબે ઉઠ તો ખરા. તું હવે ના, બોલી. મેં તો કહ્યું કે ઉઠો. શું વાત છે? એ મને બહાર થોડું કામ છે, હું જઈને આવું છું. બહાર જાય છે? આટલી સજી ધજીને બહાર ક્યાં જાય છે? હે, મને કહે. અરે એ જ તો, મારા બોય બેસ્ટીનો આવતા સન્ડે બર્થડે છે ને. શું બોય બેસ્ટી અને ઉપરથી એનો બર્થડે પણ? હા, તો એના બર્થડે માટે કપડાં લેવા છે તો હું બહાર જાઉં છું. એના માટે તારે જ ડ્રેસ લઈ આપવાનો? એ જાતે ખરીદી ના શકે શું? હા, તમારી બર્થડે પર બી હું કપડાં લેવા આવું છું ને. તમે અને એ એક જ હા, છો. એ અને હું બંને એક જેવા છે તારા માટે? અરે બાપ રે. જો જ્યારે તમે આવું કહો છો ને, મને એટલો ગુસ્સો આવે છે કે. હવે તારા માટે બોય બેસ્ટી અને પતિ બંને એક જેવા છે કે શું? અને ઉપરથી મારી ઉપર ગુસ્સો પણ કરે છે. અરે મારી પાસે એટલો ટાઈમ નથી. એ બહાર રાહ જુએ છે બિચારો. બોય બેસ્ટીની સાથે બાઇક ઉપર બેસીને ફરવા માટે તારી પાસે ટાઈમ છે ને તારા પતિ માટે એટલે મારા માટે ટાઈમ નથી? હે ભગવાન. આવી જ રીતે બકવાસ કરશો તો મને ટેન્શન થઈ જશે, કહી દઉં છું. જુઓ, આવી રીતે તેને રાહ જોડાવી બિલકુલ પસંદ નથી મને. હવે હું જાઉં છું, બસ જાઉં છું. સારું જા, તું તારા બોય બેસ્ટી હા, સાથે ઠીક છે. જા અને તેનો બર્થડે સેલિબ્રેટ કરીને આવજે. હા, સારી રીતે સમજી. આ બોય બેસ્ટી આણે ક્યારે બનાવ્યો ખબર નહીં મને. હવે આ બોય બેસ્ટી છે કે બીજો શું છે, કઈ કોને ખબર પડે? જ્યારે જોયે ત્યારે એની સાથે ફરતી જ હોય છે. અરે આ હેલો. અરે યાર, કેમ છે? શું કરે છે? ખરાબ હાલતમાં જીવી રહ્યો છું. અરે યાર, આટલો પરેશાન કેમ છે? શું થયું? બહુ હેરાન લાગી રહ્યો છે. અરે ઘરમાં કઈ પ્રોબ્લેમ હોય તો મને કે ને યાર, શું થયું? મારી આખી લાઈફ પ્રોબ્લેમમાં છે. અરે યાર, અમને એવું હતું કે તારા લગ્ન થઈ ગયા તો તું ખુશ હોઈશ. હવે શું થયું? અરે એવું નથી. મારી વાઈફ ક્યાંક બહાર જાય છે એવું બતાવવા માટે આવી હતી અને મેં કીધું ને કે તું ક્યાં જઈ રહી છે તો બોલી કે મારા બોય બેસ્ટી માટે ડ્રેસ ખરીદવા જાઉં છું. શું? આ તું શું કહે છે? અરે યાર, તારી વાઈફનો બોય બેસ્ટી પણ છે? અરે હા, બિલકુલ. હવે કોઈ બોય બેસ્ટીનું નામ પણ જો લે છે ને તો મને બહુ જ ગુસ્સો આવે છે. તું તો આમે લગ્ન કરવાનો નથી, પણ જો કરે ને તો એવી છોકરી જોડે કરજે કે જેનો કોઈ બોય બેસ્ટી ના હોય. નહીં તો ખબર છે ને શું થશે? મારી જેમ તને પણ લાઈફમાં ખૂબ જ મુશ્કેલીઓ આવશે. અરે યાર, તું મને કેમ ડરાવે છે? સારું, એ બધું છોડ. તે કોલ કેમ કર્યો મને બતાય તો. બસ થોડો ફ્રી હતો, વિચારું તને ફોન કરું. હા ઠીક છે, ફોન મૂક. હા ઓકે બાય. કામ ધંધો નથી તો મારો ટાઈમ પાસ શું કામ કરે છે?